તો હવે એક એવો પણ વિડીયો સામે આવ્યો છે કે ઉત્તર પ્રદેશમાં એક યુવાનના પિતાએ પણ એવો આક્રોશ ઠાલવ્યો કે 2 કોડીના લોકો ભારત સરકારને ચેલેન્જ આપીને ગયા. નમસ્કાર. કાશ્મીરના પહેલગામમાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે એના પરિવારજનો હવે સામે આવી રહ્યા છે અને આક્રોશ ઠાલવી રહ્યા છે. આપણે જોયું કે સુરતની અંદર શૈલેષભાઈ કળથિયાના પત્ની શીતલબેને સરકારની સામે આક્રોશ ઠાલવ્યો. તો હવે એક એવો પણ વિડીયો સામે આવ્યો છે કે ઉત્તર પ્રદેશમાં એક યુવાનના પિતાએ પણ એવો આક્રોશ ઠાલવ્યો કે 2 કોડીના લોકો ભારત સરકારને ચેલેન્જ આપીને ગયા. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની એની આખી દુનિયામાં ચર્ચા છે અને આખા દેશભરના લોકોની અંદર આક્રોશ છે. સુરતમાં જે શૈલેષભાઈ કળથિયાની અંતિમ યાત્રા હતી ત્યારે એમના પત્ની શીતલબેને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની સામે ઘણો બધો આક્રોશ ઠાલવ્યો અને એમણે એવું કીધું કે જે ટેક્સ પેયર છે એના જીવ નથી અને ટેક્સ પેયરોને કોઈ સુવિધા મળતી નથી. કાશ્મીરની અંદર નહીં કોઈ પોલીસ હતી, નહીં આર્મી હતી, નહીં કોઈ ફર્સ્ટ એડ કિટ હતી, કશી કોઈ સુવિધા નહોતી. હવે ઉત્તર પ્રદેશની અંદર શુભમ દ્વિવેદી નામના એક યુવાનનો જીવ ગયો અને એના લગ્ન હજુ 2 મહિના પહેલાં થયા હતા. એના પત્ની એશાનિયાની હાથની મહેંદી પણ હજુ સુકાઈ નહોતી અને આ શુભમ દ્વિવેદી એ છે જેને હુમલા કરનારા લોકો એની પત્નીને એવું કહી ગયા હતા કે જ્યાં મોદીને જઈને કહેજે. આ એશાનિયા છે. તો જ્યારે શુભમ દ્વિવેદીની અંતિમ યાત્રા નીકળી ત્યારે મીડિયાએ સંજય દ્વિવેદી જે શુભમ દ્વિવેદીના પિતા છે એમની સાથે વાત કરી તો એમનો ગુસ્સો પણ આસમાને હતો અને સંજય દ્વિવેદીએ એવું કીધું કે 2% લોકો સરકારને પડકાર ફેંકીને ગયા અને મારી વહુને એવું કીધું કે મોદીને બતાવી દેજે. આવા લોકોને 7 પેઢી યાદ કરે એવી સજા આપવી જોઈએ એવી સંજય દ્વિવેદીએ વાત કરી. હવે સંજય દ્વિવેદી એટલે શુભમ દ્વિવેદીના જે પિતા છે એમનો કહેવાનો મતલબ એવો છે કે આટલી હિંમત હવે લોકોની અંદર કેમ થઈ ગઈ છે? કારણ કે સરકાર કદાચ પ્રોપર એક્શન નથી લેતી એના કારણે આવા જે 2%ના જે હુમલાખોરો છે એ આટલી મોટી ભારત સરકારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પડકાર ફેંકીને જાય કે જા તારા PM મોદીને જઈને કહી દેજે. એટલે આવી કોઈ હિંમત ત્યારે જ કરે કે જ્યારે તમે એક્શન નહીં લેતા હોય. બધું રામ ભરોસે ચાલતું હોય એવું આના પિતાનું કહેવાનો મતલબ છે. કારણ કે આજે જમ્મુ કાશ્મીરની અંદર લાખો પર્યટકો આવે છે અને અત્યારે પણ જ્યારે આ ઘટના બની ત્યારે પણ લાખોની સંખ્યામાં પર્યટકો ગયેલા છે. અને જે પ્રમાણે શીતલબેને પણ વાત કરી કે ત્યાં આગળ કોઈ પ્રકારની કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી અને જ્યારે આવી ઘટના બની ત્યારે એમણે કેટલી બૂમાબૂમ કરી, ત્યાં કોઈ પોલીસ કે ત્યાં એમની કોઈ મદદે નહીં આવ્યું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.